અને આ જુવાનિયાઓ બેઠા, જુવાનિયાઓની મજા હોય હો. પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે અને પછી ડેમમાં પડે. મારો ભાઈબંધ છે આણંદ, એવો અઘરો કોઈ રીતે પુગાય નહીં. હમણાં કોલેજમાં ભણતા ત્યારે મને કહેતો કે મને કે આપણી કે મનની એક ઈચ્છા છે કે ઐશ્વર્યા રાય હારે લંડનમાં ફરવું છે. મેં કીધું શું? મને કે એક વારી કે ઐશ્વર્યા રાય હારે લંડનમાં ફરવું છે. અત્યારે એની ઘરવાળી હારે સોમનાથમાં આટા મારે. એવો અઘરો કોઈ રીતે પહોંચાય ને. હમણાં એક દી મારી પાસે મને કે મંથન મારી કે બે ઇજ્જતી થઈ. મેં કીધું શું તારી બે ઇજ્જતી થઈ? અરે મને કે મારી બહુ મોટી બે ઇજ્જતી થઈ. પણ મેં કીધું થયું હું? ઈ તો મને કે મારી 4 વ્હીલ લઈને હું ગેરેજમાં ગયો, ગેરેજ વાળાને મેં મારી ગાડી બતાવી, ગેરેજ વાળાએ ગાડી જોઈ મને એટલું કીધું કે ભાઈ આને વેચી નાખો, આમાં થોડાક પૈસા નાખી એકાદી સારી એવી સાયકલ લઈ લ્યો. ગાડી ક્યાં જમાનાની હકાવતો હશે. આનંદ એક દી ઘરે બેઠો તો એમાં એના સાસુ ને સસરા આવ્યા તો એના ઘરના એ કીધું કે આમ હું કે આમ મીંઢાની જેમ બેઠા રહ્યા. મારા મમ્મી પપ્પા આવ્યા છે, શાંતિથી જઈને પૂછો તો ખરા જમવા કારવાનું. આ તે સોફા ઉપરથી આનંદ ઊભો થયો, એના પપ્પા પાસે ગયો, પગે લાગ્યો, સાસુમાને પગે લાગ્યો. પછી સાસુમાને કે તમે જમીને આવ્યા છો કે ઘરે જઈને જમવાનો પ્લાન છે? આવો હમણાં એનું એક્સિડન્ટ થયું એટલે મેં કીધું આનંદ કેમ કરતા એક્સિડન્ટ થયું? મેં કીધું તે 4 વ્હીલ વેચી નાખી, આ સાયકલ લઈ લીધી, આ સાયકલમાં કઈ રીતના ભટકાણો? મને કે બસ સ્ટેન્ડ જોયું. મેં કીધું હા. મને કે રોડ જોયો ડબલ પટ્ટીનો નવો બન્યો? મેં કીધું હા. મને કે રોડ ઉપર સાયકલ લઈને જતો હતો અને એમાં સામે બોર્ડ હતું કે તમારી ગાડી ધીમે હાંકો, ટ્રાફિકના લીધે એક્સિડન્ટ થવાની શક્યતા છે. મેં કીધું એ તો સરકારે માર્યું છે સેફટી માટે. મને કે એ બોર્ડ વાંચવામાં ગાડી વાળો અડાડીને વયો ગયો. રાજકોટ હમણાં એક બસમાં મેં વાંચ્યું શાંતિથી ભસો. એટલે હું તો વિચારમાં પડી ગયો. મેં કીધું શાંતિથી ભસો એટલે શું હશે? મેં ભાઈને પૂછ્યું, મેં કીધું આ બસમાં લખ્યું છે શાંતિથી ભસો. મને કે મને ખબર નથી, તમે બસમાં બેઠીને કંડક્ટરને પૂછી લ્યો. એટલે હું બસમાં બેઠો. પછી કંડક્ટર ટિકિટ લેવા આવ્યો. મને કે ટિકિટ? મેં કીધું ટિકિટ તમારે કેટલી લેવાની? મને કે તમે કેટલા જણા? મેં કીધું 1 જણા. મેં કીધું ટિકિટના પૈસા આલ્યો, પણ મને શાંતિથી ભસો એટલે હું? મને કે બોર્ડ નાનું છે, નામ બહુ મોટું છે, એટલે હમાય એમ નથી કે ભક્તિનગરથી શાંતિનગર સોસાયટી, એટલે ટૂંકું કર્યું શાંતિથી ભસો. અને બહુ ટૂંકું થતું જાય. અત્યારે તમે જો બહુ ટૂંકું થતું જાય. પેલા ગોઠણ લગીને મોજા આવતા, હવે અહીંયા લગીન ના આવે. હજી સમય જવા દો સાહેબ, ખાલી અંગૂઠો આવીએ પહેરવાનું. હાથના તો આવી ગયા, ઓલી ગેમ રમવા હાટું છોકરા વટાણા અંગૂઠા પહેરે. એક છોકરાએ અંગૂઠામાં મોજું પહેરેલું હતું. મેં કીધું શું કરે? મને કે હાથમાં એ કે મોબાઈલની સ્કીન આપણે ફેરવતા હોય ને તો કરચલી ન પડે. મેં કીધું તને નહીં પડે પણ તારી પેઢીને પડી જાય આમને એમ રે તો. ટૂંકું ભાઈ, બહુ ટૂંકું. પેલા 3 કલાકનું મૂવી હતું, હવે 2.5 કલાકનું થઈ ગયું. પેલા દરબારની ડેલીએ સાહેબ ચારણ બારોઠ સાધુ સંતો બ્રાહ્મણો આ બધા ડાયરો કરવા જતા, હાંજના જતા, કહુંબા પાણી થતા ને હવાર લગીને ડાયરો હાલતો. એમાંથી ટૂંકું થયું 3 કલાક. 3 કલાકમાંથી માણાને સહનશક્તિ ઘટી ગઈ, 30 મિનિટનું આવ્યું. એમાંથી ટૂંકું થયું 30 સેકન્ડમાં. હવે 30 સેકન્ડમાં અમારે જીવવાનું છે, એટલે અમારી હારે રહેજો તો મજા આવશે. ને આ આપણી સંસ્કૃતિ છે ને આનું જતન તમારે કરવાનું. અમે તો અહીંથી કહીએ અને કરીએ છીએ ભાઈ, નથી કરતા એવું નથી. એક જણો હમણાં ઇન્ટરવ્યૂ દેવા ગયો, એટલે ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું કે જાવા વિશે તમે કાંઈ જાણો છો? ઓલો કે હા. કે તો જણાવો. એ કે મર જાવા, મીટ જાવા.
ક્યું જાવા? અધિકારી કે આલ્યો તમારી ફાઇલ અને હવે ઘર જાઓ. આવા આવા અઘરા માણસો હોય. ભર વરસાદમાં એક જણો પલળતો ઓફિસે ગયો. એટલે એના બોસે કીધું, આ વરસાદ આવે ઓફિસમાંથી તમને બધા સ્ટાફને કે સરસ મજાની કંપનીની છત્રી આપી છે, છત્રી ઓઢી ન હોય. તો બોસ સામે નજર મિલાવીને કે, શેઠ બોસ, છત્રી નવી છે, હું જૂનો છું. છત્રી પલરે ન હાલે, હું પલરું એ હાલે. આવા આવા અઘરા માણસો મગજનો ઉપયોગ જ ન કરે. આ એક બોસે એના કર્મચારીને બોલાવ્યો, વાતું ચીતું કરી, બધું પતી ગયું કામ. પછી બેલ માર્યો, નોકરને બોલાવ્યો, નોકર આવ્યો ને પાછો બેલ માર્યો, નોકરને બોલાવ્યો, નોકર આવ્યો ને 1 કલાક બોસે બેલ માર્યો, નોકર આવ્યો ને પછી નોકર આવ્યો ચા આમ પીતો કે બોલો શેઠ, અરે કે 1 કલાકથી કે હું આ ઘંટડી વગાડું છું, તું કેમ આવતો નથી? અરે કે તમે તો માલિક કહેવાઓ, તમે તો શેઠ કહેવાઓ, તમને મોજ પડે તમે આખો દી ઘંટડી વગાડો. કે અમારે હું ધક્કા જ ખાવા? આવા આવા અઘરા માણસો હોય. પછી શેઠે કીધું કે આલે કે હું એક ઘંટડી વગાડું, 5000 રૂપિયા લઈને તુંય ઘરે રે. હમણાં એક શેઠ નોકરને કહેતા હતા કે હાલ કે તને આજ મોજ કરાવું. કે નોકર રાજીના રેડ થઈ ગયો કે આ કોઈ દી કે મોજ કરાવે ની આજ શું કરાવશે? કે હાલે કે 4 વ્હીલની ચાવી જાય, કે આજ તને મજા કરાવું. કે ગાડી કાઢી આવી કે ગેરેજમાંથી. ભાઈ નોકર રાજી થઈ ગયો, ગેરેજમાં ગયો, શટર ઊંચું કર્યું, ગાડી કાઢી, સરસ મજાની ગાડી લૂછી નાખી, કાચ લૂછી નાખ્યા, સીટ લૂછી નાખી. ભાઈ અને બેહી ગયો, ગાડી લઈને રિવર્સમાં ગાડી લીધી, શેઠને હોર્ન મારીને કહે શેઠ, ગાડી લઈ આવ્યો. શેઠ બાજુમાં બેહી ગયા. કે શેઠ કઈ સાઈડ જવા દઉં? અરે કે નવો રોડ બન્યો છે, હાઈવે ન્યા લઈ લે. હાઈવે ઉપર ગાડી લઈ લીધી, સરસ મજાની સ્પીડમાં ગાડી. નોકરે રાજી હો ભાઈ મોજમાં. કે શેઠે હકીકતમાં કે આજે મને એની ફોર્ચ્યુનર ગાડીમાં બેઠાડ્યો. કે મેં ડ્રાઇવિંગ કર્યું તું 8મા ધોરણમાં ભણતો ને ત્યારે કે મેં ડ્રાઇવિંગ કર્યું તું, આજે 32 વર્ષે કામ લાગ્યું. વાહ શેઠ વાહ, તમારી જનેતાને ધન્ય છે. શેઠને શાબાશી દેવા મળ્યો નોકર. પણ એ 20 કિલોમીટર હાઈવે ઉપર આગળ હાયલા ગયા. પછી નોકરે કીધું શેઠ આમ જ મોજ કરવાની? અરે કે તું આગળ લેતો ખરી, તને હજી મોજ કરાવું. એમાં એક મકાઈ વાળાની રેકડી ઊભી હતી, ન્યા શેઠે કીધું જ્યાં અમે રેકડી દેખાય ન્યા બ્રેક માર. બ્રેક માર્યો, એક ડોડો લીધો, 2 ભાગ પાડ્યા. નોકરને અડધો આપ્યો, અડધો શેઠે ખાધો. પછી શેઠે કીધું જો મારી યારે તું નોકરી કરીશ ને તો આવી મોજ કરાવીશ. 50 કિલોમીટર લઈ ગયા, 50 કિલોમીટર લાવ્યા ને ખવડાવ્યું 20 રૂપિયાનો ડોડો. પણ સમય કોઈનો થયો નથી, કોઈનો થવાનો નથી. સાહેબ આને આ ઘટના થઈ, હું થયું હું ન થયું, નારાયણે કરવું. શેઠને એવી પડતી આવી વાત પૂછોમાં. કારખાનું વેચાઈ ગયું, ગાડી વેચાઈ ગઈ, મકાન વેચાઈ ગયું, બધું વેચાઈ ગયું. અને નોકરના કિસ્મત સાહેબ ખીલતા હશે, બીજી કંપનીમાં નોકરી લાગી ગઈ અને હારામાં હારો પગાર થઈ ગયો. પોતાની 4 વ્હીલ નોકરે લીધેલી. એ જૂના શેઠ પાસે એક દી નીકળ્યો. શેઠ બેઠા થઈ કે શેઠ શું થયું? અરે કે જોનીભાઈ દેવામાં આવી ગયો, બધું વેચાઈ ગયું. કે ત્યારે આ નોકરે કીધું કે હાલો શેઠ બેસી જાઓ મારી ગાડીમાં. કે આજે તમને મોજ કરાવું. તમે કેમ મને તમારી ફોર્ચ્યુનરમાં મોજ કરાવી હતી, એમ આ મારી નેનો ગાડી છે પણ તમને મોજ કરાવું. શેઠે બેઠી ગયા, કાંઈ હતું નહીં, નવરા હતા, બેઠી ગયા. એમાં નેનો લઈને હાઈવે ઉપર ચડ્યા, 20 કિલોમીટર આવેલી અને નેનોમાં પંચર પડ્યું. નોકર કે શેઠ હેઠે ઉતરો, આ બોનેટમાં પાના પકડ છે, બોલ ખોલો, ટાયર બદલાવવું જોઈએ. હા ટાયર બદલાવ્યા પછી શેઠે કીધું શેઠ જો મારી યારે તમારે ફરવું હોય ને તો હું તમને આવી મોજ કરાવું. માણસો ક્યાંથી મોજ ગોતી લે એની મજા છે. લગ્ન પ્રસંગમાં જમાવટ મોજ આવી જાય. હમણાં એક જણો લગ્નમાં હું જમવા ગયો તો મારો બેટો ભજીયાની તાણ ન કરે ને ચટણીની તાણ કરે. મને કે લ્યો ચટણી. અરે મેં કીધું ભજીયાની તાણ કર. મને કે નહીં લ્યો ચટણી. મેં તો ચટણીની તાણ કાં કરે? મને કે ભજીયા ઓછા છે, ચટણી જાજી છે. એ કે મેં કીધું પણ ચટણીની તાણ હોય. મને કે ચટણી ખાવ તમ તારે, અમે એમ માનશું પાડાને ચટણી પાઈ હતી.
પણ લગ્નની મજા છે. મેં કીધું જમાવટ છે. લગ્નમાં એક જણા એને કંદોએ શીરો બનાવતો હતો, હું દોઢો થવા ગયો. દોઢું ન થવાય, હું દોઢો થવા ગયો. મેં કીધું ધ્યાન રાખજો, સરસ મજાના ઘીમાં. મેં કીધું આ શીરો બનાવવો આખી જાનને જમાડવાનો છે, કૂતરું ન આવી જાય. તો બનાવવાવાળો મારી સામે નજર કરીને કે હું બેઠો અને કૂતરાની હું હિંમત છે આવી જાય. એના અવાજ ઉપર મને ખબર ન પડી કે કૂતરાને કૂતરો કે પોતે જ છે. એક ભાઈ મને કે મંથનભાઈ, આ મારો કૂતરો છે ને એ દરરોજ છાપું લઈ આવે ને, હું વાંચી લઉં. મેં કીધું બહુ સારું કહેવાય. મને કે આ રોજ સવાર પડે હું બેઠું સોફા ઉપર ચા પીવું નાસ્તો કરું ને ત્યાં મારો કૂતરો એના મોઢામાં એક છાપું લઈ આવે, હું વાંચી લઉં. તોય મારો પાડોશી મારી યારે બાંધવા આવે. મેં કીધું છાપું તો મારો કૂતરો લઈ આવે, એમાં પાડોશી શું કામ બાંધવા આવે? મને કે છાપું એને ત્યાંથી ઉપાડે ને. હમણાં એક જણાની યમરાજા પ્રસન્ન થયા. યમરાજા એ કે હાલ ભાઈ હાલ, માણસો કેવો અઘરા હોય એની વાત કરું. એ કે હાલ ભાઈ હાલ, કે તારો સમય પાકી ગયો છે, તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. તો મારો બેટો યમરાજાને કે તો ઘડો ભરાઈ ગયો હોય તો નર બંધ કરી દો, તમારે અહીંયા ધક્કો ન ખાવાનો. આ એક ભાઈ અટાણે તમને બધાને ખબર, હાઈવે ઉપર છૂટે છૂટ માણસો અટાણે ગાડી હાકે સાહેબ. સરકારે રોડ આપ્યા, કાપવાના આપણે છે કિલોમીટર, એટલે માપમાં હાંકવી. આપણે એટલા સ્પીડમાં માણસો ગાડી હાકે વાત પૂછો. એમાં એક જણો છૂટે છૂટ 4 વ્હીલ લઈને જતો હતો, એમાં રસ્તામાં પોપટ ભટકાણો કાચમાં, એ ભેગો સીધો બોનેટ ઉપર આવ્યો. એટલે આણે ગાડીને બ્રેક મારી. જીવ દયાવાળો હશે, પશુ પંખી ઉપર પ્રેમ હશે, પોતે બહાર નીકળી પોપટને ઓલામાંથી બોનેટ ઉપરથી લઈને બાજુમાં બેહાડ્યો, પાણી છાંટ્યું, પાણી પાયું, તોય પોપટ ભાનમાં આવ્યો ને. એટલે એને મનોમન એમ થયું કે આ પોપટ મરી જાય અહીંયા મૂકીને જાવ તો, એટલે એ ઘરે લઈ આવ્યો, એની સારવાર કરીને પાંજરામાં રાખ્યો. 2 દિવસ પછી પોપટ ભાનમાં આવ્યો, પાંજરામાંથી બોલ્યો. એ કે મારું બેટું જેની યારે ભટકાણું હોય એ ગુજરી ગયો લાગે છે હોય કે, બાકી એ કે આવું બને નહીં. એ જીવતો હોત ને તો હું એ કે બહાર હોત, આ મરી ગયો હોય તો જ મને કે જેલમાં પૂરી દીધો હોય. માણસો એવા અઘરા થઈ ગયા છો. એક બેન મને મહિલા રસ્તામાં મને કે મંથનભાઈ કાલે કે તમે અમદાવાદ હતા? મેં કીધું હા. મને કહ્યું તમારો શો કે બહુ જોરદાર, બહુ મસ્ત હતો, કે મજા પડી ગઈ. મેં કીધું તમે મારા કાર્યક્રમમાં આવ્યા હતા? મને કે ના. મેં કીધું તો તમને કઈ રીતના ખબર? અરે કે મારા ઘરવાળા વખાણ કરતા હતા કાલે. શું? કે મંથન પંડ્યાનો હાસ્ય દરબાર કે જમાવટ પાડી દીધી હોય કે. મેં કીધું એવું સરસ બોલ્યો. મને કે એ કાંઈ ખબર નથી. તો મેં કીધું કેમ તમે એમ કહો? અરે મને કે મારા ઘરનાને તમે જે ઓડિટોરિયમમાં કાર્યક્રમ આપ્યો ને એની બહાર કે નાસ્તાની દુકાન છે એ કે. એટલે મારા ઘરવાળા કહેતા હતા કે મંથનભાઈનો કેવો કાર્યક્રમ ને કેવો કલાકાર, બધો માલ મારે સાફ થઈ ગયો. આવા કલાકાર કે રોજ ઓડિટોરિયમમાં આવતા હોય ને તો આપણે ઘરનો બંગલો બની જાય. બેનને કહું તમારે બની જાય પણ અમારે વેચાઈ જાય એનું શું? એટલે બધા કાર્યક્રમ અમારે સક્સેસ જાય એવું નથી. અમુક જગ્યાએ અમે ફેલ જઈએ. હા, હું ને ભાણો હમણાં નાટક જોવા ગયા. ગુજરાતી નાટક હતું સરસ મજાનું. તે હું ને ભાણો જોવા ગયા, ટિકિટની લાઈનમાં ઊભા હો. તે ભાણો મને કે મંથન, મેં કીધું બોલની. મને કે મોઢામાં કે પાન ખાધું છે અને થૂકવું છે. ક્યાં થૂકવું? મેં કીધું આગળવાળાના કોટમાં થૂકી નાખ. મને કે એને ખબર પડે તો? મેં કીધું તે મને પાન ખવડાવ્યું છે, તને ખબર પડી? પછી હાથ મામામાં ફેરવતો કે આ હોય કે લીવું થઈ ગયું છે. ભાણો પણ અઘરો. એક દી મારી પાસે આવ્યો. મને કે મંથન, મેં કીધું બોલ. મને કે રાતના નીંદર ઉડી જાય. મેં કીધું દવા કરાય ને? મને કે ના. કે આપણે રસ્તો કરી લીધો. મેં કીધું શું રસ્તો કરી લીધો? અરે મને કે રાતના કે નીંદર ઉડી જાય, જાગી જાઓ, પછી કે ટ્રેનની અંદર મુંબઈ વયો જાઓ. મુંબઈમાં કે લોન આપે. મેં કીધું શું આપે? મને કે લોન આપે કે 1 કરોડ રૂપિયાની લોન લઈ લો, સરસ મજાનો કે પ્લોટ લો, પછી કે પ્લેન લઈ લઉં, અને પછી કે પ્લેન લીધા પછી એરપોર્ટ બનાવું. મેં કીધું લીધા પછી? હા. મને કે લીધા પછી એરપોર્ટ બનાવું અને એરપોર્ટની બહાર ઊભો રહું, ત્યાંથી જાહેરાત કરું સુરત, વડોદરા, નવસારી. એરપોર્ટમાંથી કે જાહેરાત કરું સુરત, નવસારી, વડોદરા. પેસેન્જર કોઈ આવે નહીં, પ્લેન ખોટમાં જાય, હપ્તાના હપ્તા ચડી જાય, પાછી કે ટેન્શન આવે એટલે પાછું હું સૂઈ જાઉં.
આમ આનંદ કરી લેજો. હમણાં એક જણો તો આંખું ખુલ્લી રાખે ને હુવે, આંખું ખુલ્લી રાખે ને હુવે. મેં કીધું ભાઈ આંખું ખુલ્લી રાખીને કાં હુવો? મને કે સરકારે પ્રોજેક્ટ બહાર પાડ્યો છે પેશ કદમી દૂર કરો, એમાં ઈ કે મારી દુકાન ગઈ તે દીની મારી આંખ ઉઘડી ગઈ. એક બેન ડોક્ટર પાસે ગયા. ડોક્ટર સાહેબને કે સાહેબ મારા ઘરવાળા રાતના નીંદરમાં બહુ બકે છે, એને દવા આપો. એટલે ડોક્ટર કે કેવી દવા આપું? નીંદર આવી જાય એવી? અરે કે ના સાહેબ મને દવા આપો કે એ હું બકે છે ને એ હું જાગીને સાંભળી શકું. ઘણું બિચારો બોલે છે પણ એ કે હું નીંદરમાં હોઉં ને તો મને સમજાતું નથી. એક બેન એના ઘરનાને કહેતા હતા એ કે હું જ્યારે કે ભજન ગાઉં, જ્યારે ગીત ગાઉં ત્યારે તમે ડેલીની બહાર કાં વયા જાઓ? એનો ઘરવાળો કે હું ડેલીની બહાર એટલે વયો જાઉં જેથી કરી સોસાયટીની તમામ મહિલાને ખબર પડે કે હું તને હેરાન કરતો નથી, હું તને મારતો નથી. કેવું ગાતા હશે. એક બેન એના ઘરનાને કહેતા તમને કે ગુસ્સામાં આવ્યું ને, તમને કે મારા જન્મદિનની ખબર નથી. એનો ઘરવાળો કે અરે ગાંડી ક્યાંથી ખબર હોય, તારી ઉંમર તો વધવી જોઈએ ને. જેટલા બેને ગુસ્સો કર્યો તો એટલા ટાઢા પડી ગયા. પાર્લે બિસ્કિટની કેક બનાવીને ખવડાવી. અને આ ગુજરાતી બહેનો રહ્યા કોઈ રીતે પાછા પડે નહીં. ઈનો કંપની છે, એસિડિટી માટે ઈનો બનાવવામાં આવ્યો છે. એ ગુજરાતની બહેનો ઈનો કેકના ઓલામાં ઉપયોગ કરે, આ કેક બનાવવામાં, ઢોકરાને ફૂલાવવામાં ઉપયોગ કરે. ઈનોવાળા ભૂલી ગયા કે આ અમે પ્રોડક્ટ કેના માટે બનાવી. આ ગુજરાતી અઘરા ભાઈ, આ કોઈ રીતે પહોંચાય નહીં. ઢીલી બ્રેડ હોય તો એને કડક કરે ટોસ્ટરમાં, અને કડક ટોસ્ટ હોય તો એને ચામાં બોરીને ઢીલા કરે. એ ગુજરાતી. એક જણા દારૂના બંધાણીની વાત મેં કરી ને, દારૂના બંધાણીને ભાઈ દારૂ છોડાવવું એટલે બહુ અઘરો. હમણાં એક કેમ્પ નીકળ્યો હતો કે દારૂ પીતા હોય ને એને બતાવે કે દારૂથી શું નુકસાન થાય. તેમાં અધિકારી આવ્યા અને 2 પાણીના કેન મંગાવ્યા. 2 પાણીના કેન, એક એને પીવા માટે અને એક આ પ્રોજેક્ટ જે હતો એ બતાવવા માટે. એક પાણીનું કેન મૂક્યું, બીજું કેન મૂક્યું. એક કેનમાં પાણી, એક કેનમાં દારૂ. જેટલા દારૂડિયા હતા એ બધાને ભેગા કર્યા, 25-30 જણાને. એ કે તમે જે પણ દારૂ પીતા હોય એ બધા દારૂ લઈને આવો. બધા જે જેવું પીતા હોય, કોઈક આ પીતું હોય, કોઈક ઓલું પીતું હોય, આપણને તો નામે આવડે નહીં ભાઈ. આ બધા દારૂ લઈને આવ્યા, દારૂનું કેન ભર્યું આખું, એક સાઈડ પાણીનું કેન ભર્યું. પછી અધિકારીએ ડબ્બીમાંથી વાંદો કાઢ્યો અને પાણીના કેનમાં એક વાંદો નાખ્યો, એક વાંદો દારૂના કેનમાં નાખ્યો. પછી સટાક કરતો પાણીના કેનમાંથી વાંદો કાઢી લીધો, આ સાઈડથી દારૂના કેનમાંથી વાંદો કાઢી લીધો. પછી અધિકારીએ કીધું કે આમાં તમે મિત્રો શું સમજ્યા છો? એક દારૂડિયો ઊભો થયો. એ કે સાહેબ દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય છે. પાણીમાં જે મંદો પડ્યો તો એ જીવતો નીકળ્યો, દારૂમાંથી મંદો કાઢ્યો એ મરેલો નીકળ્યો. એક બેન એના ઘરનાને કહેતા હતા છાપામાં એ કે જાહેરાત આવી છે કે દારૂ મૂકી દેજો, નહીતર કે આ બહુ નુકસાનકારક છે, તમારી પેઢી બરબાદ થશે. તો ઓલાને મનમાં લાગી ગયું તો દારૂ હાવ મૂકી દીધો ભાઈ. દારૂ હાવ એટલે હાવ મૂકી દીધો, પાછો ચાલુ કરી દીધો. એટલે એની પત્નીએ કીધું કે આ દારૂ મૂકી દીધો, પાછો કાં ચાલુ કર્યું? અરે કે ગાંડી છાપામાં ન વાંચ્યું? હિમાલયમાંથી બરફ પડ્યો, 500 માણા ગુજરી ગયા. તે કોઈ દી છાપામાં કે એવી જાહેરાત વાંચી કે આ દારૂ પીવાથી 1000 માણા ગુજરી ગયા? આ ક્યારે સુનામી આવે કાંઈ નક્કી નથી, એટલે પીને મરવા દે. અઘરા માણસો, દારૂડિયાની મજા હોય. હમણાં 2 જણા ફૂલ ધોમ થઈ ગયા, ફૂલ એટલે ફૂલ. અને ભાઈ વિચાર કર્યો એ કે આપણે ગામમાં એન્ટર થવું છે, પણ આવડો મોટો ગેટ છે મોટા, આપણે એ કે માથા ભટકાઈ જાય. એક કામ કરીએ એ કે માથા ન ભટકાય ને એટલે આપણે વાંકા વરી જાય, નમીન જાય ને નમે એ જીવનમાં સૌને ગમે. બોલો જ્ઞાનની વાત કરે, નમે એ જીવનમાં સૌને ગમે માટે કે આપણે વાંકા જાય. આ ગેટ છે ને અહીંયા અડી જાય
બે જણા ફૂલ ધોમ થઈને વાંકા વળી ગયા, 4 પગે થયા. એમાં એ ટ્રાફિક પોલીસ જોઈ ગયા, વાહેથી બે બે ઝીક્યો. એ કે મોટા એટલું નહીં માં તોય અડી ગયા હો. ક્યાં અડી જાય કઈ ખબર નથી રહેતી પીવા. એક ભાઈ મને કહેતા, મને કે મંથનભાઈ તમારે કે રેલવેમાં ઓળખાણ કેવી? મેં કીધું રેલવેમાં મારે શું ઓળખાણ હોય? મને કે એમની પત્ર લખો તો કાંઈ ફેર પડે? મેં કીધું કામની વસ્તુ આપણે સરકારને રજૂઆત કરીએ, જરૂરી હોય તો ફેર પડે. મેં કીધું સરકાર અમલય કરે છે. મને કે તો સરકારમાં કે અરજી કરો કે અમારા ગામમાં જે રેલવે આવે છે, ટ્રેન આવે છે, એ માત્ર ને માત્ર 3 મિનિટ ઊભી રહી. મેં કીધું તો એમાં હું વાંધો, 3 મિનિટમાં તો આખું ગામ ચડીને ઉતરી જાય. મેં કીધું મુંબઈ જેવા સ્ટેશનમાં 1 જ મિનિટ ગાડી ઊભે, આ 3 મિનિટ સારું કહેવાય. મને કે એવું નથી, સરકારને અરજી કરો કે 10 મિનિટ ઊભી રહે ને તો અમારું ગામ હરવું થઈ આવે. આ પણ રેલવેની મજા હોય. અમારે દેલવાડાથી જુનાગઢની દરરોજ ટ્રેન જાય, દરરોજ 2:30 વાગ્યાની ટ્રેન છે. એમાં એક જુવાનીઓ 21-22 વર્ષનો ચડ્યો, પેલા ડબ્બાથી છેલ્લા ડબ્બા લગીને હાલે, છેલ્લા ડબ્બાથી પાછો પેલા ડબ્બા લગીને હાલે. એટલે હું એ ટ્રેનમાં બેઠો હતો. મેં કીધું લા પેલા ડબ્બાથી છેલ્લા ડબ્બા લગીને હાલે, પાછું અહીંથી અહીંયા લગીને હાલે. મેં કીધું આ છે હું? મને કે મારે કે ગિરનાર હાલીને જવાની માનતા છે. ટ્રેનમાં અપડાઉન ચાલુ અઘરા હોય. મુંબઈ ટ્રેનમાં જતો હતો, મારી બાજુમાં એક બાપા બેઠા હતા. સવારનો પોર થયો. મને કે દીકરા હરવું થવા જવું, ક્યાં જવાનું? મેં કીધું આયરું બાપા ટોયલેટ સરકારે. મેં કીધું ટ્રેનમાં સુવિધા છે, જઈ આવો ને. જઈ આવ્યા. મારી બાજુમાં બેઠા. 15 મિનિટ થઈને સાહેબ તમે નહીં માનો, આખા લેંઘામાં નકરા મકોડા. મેં કીધું બાપા શું થયું? મને કે દીકરા સમજાતું નથી કે. પણ મેં કીધું મકોડા કાં એટલા બધા ચડી ગયા? મને કે ટોયલેટમાં ગયો, નળ ચાલુ કર્યો પણ પાણી ન આવ્યું. ત્યાં બારી કે અવાજ સાંભળાણો, સોડા લઈ લ્યો. તે કે ખિસ્સામાંથી 5ની નોટ પાછળમાં આપીને કીધું કે 1 સાદી સોડા આપો. ભૂલમાં કે મારા બેટાએ લીમકા આપી દીધી. હમણાં એક છોકરીને હગાઈ થઈ, ડોક્ટર હારે છોકરીની હગાઈ થઈ. એટલે છોકરીના બાપા હારે મારે મજાકનો વ્યવહાર. એટલે એના બાપાને મેં કીધું વાહ, મેં કીધું તમારી દીકરીને ડોક્ટર મળી ગયું એમને જમાઈ. મને કે મારે મન તો એ ડોક્ટર જ છે. અરે મેં કીધું હું તમારે મન? મેં કીધું હકીકતમાં ડોક્ટર છે, મેં તપાસ કરી. મને કે મારે મન તો ડોક્ટર જ છે. મેં કીધું કાં તમારે મન ડોક્ટર? મને કે મારે તો કે માથાનો દુખાવો ગયો, હવે એ દવા કરશે. હમણાં એક જણા રેલવેની વાત કરી એટલે વચ્ચે પાછી એક વાત કરી દો. હમણાં સ્ટેશન પાસે ગાડી ઊભી રહી એટલે એક છોકરીએ બારીમાંથી એમ મોઢું કાઢીને પૂછ્યું કયું સ્ટેશન છે? એટલે છોકરો કે 50 રૂપિયા આપો તો હું તમને કહું. છોકરી ઉતરી ગઈ ધીમેકથી. કે કાં તમે ઉતરી ગયા બેન? એ કે મને ખ્યાલ આવી ગયો, અમદાવાદ પહોંચી ગયો. ટ્રેનની પણ મેં કીધું મજા હશે, સસ્તું ભાડું, સિદ્ધપુરની જાત્રા. પણ ટ્રેનમાં ખિસ્સા કાતરુથી સાવધાન રહેવું જોઈએ. હા, એક જણો ટ્રેનમાં હળિયા પાટી કરતો હતો. મેં કીધું લા શું કરે? મને કે ભાઈ ટ્રેનમાંથી મારો થેલો ચોરાઈ ગયો. અરે મેં કીધું આ સરકારે જો એક ડબ્બા ઉપર, ડબ્બાની અંદર મેં કીધું એક પછી એક બેડ છે ને, મેં કીધું આ પથારી જે એમાં જે ઉપર સૂચના લખી તો ખિસ્સા કાતરુથી સાવધાન, તમારો કિંમતી સામાન સાચવીને રાખો. મેં કીધું આ મોટા અક્ષરે મેં કીધું સરકારે લખ્યું. મને કે વાંચવા ગયો એમાં જ કોઈક થેલો ઉપાડીને વયું ગયું. આ રાજસ્થાનની અંદર એક જણાની ઘરવાળીને કિડનેપ કરી લીધી. ભાઈ રાજસ્થાનમાં કિડનેપ કરી લીધી. રાજસ્થાનમાં ઘરવાળીને કિડનેપ કરી લીધી. પછી ઓલા કિડનેપરે એના ઘરવાળાને ફોન કર્યો કે તમારા ઘરનાને અમે કિડનેપ કરી લીધા છે, તમારે એને બચાવવા હોય તો 11 લાખ રૂપિયા લઈ આ ઠેકાણે આવી જાઓ. ઓલા ફોન કાપી નાખ્યો, જવાબ જ ન આપ્યો ભાઈ, ફોન જ કાપી નાખ્યો.
5 દી પછી કિડનેપર ઘર ગોતતા ગોતતા એ બેનને ત્યાં મૂકવા ગયા. એ કે આ ₹1,00,000 માથે રાખો અને તમારી ઘરવાળીને રાખો. અને એને પગે લાગ્યા હો ઓલાને. એ કે તમે કઈ રીતના હાચવો છો એ થોડીક ટીપ. એક જણો 24 કલાક જુગાર રમે ભાઈ, 24 કલાક. હાતમ આઠમ હમણાં ગઈ ને એટલે વાત યાદ આવી ગઈ. 24 કલાક જુગાર રમે એટલે એના બાપાએ કીધું બટા આ જુગાર નો રમાય, આ જુગાર બહુ હારા નથી, હવે તું મૂકી દે. હવે જો એ કે જુગાર રમ્યો ને તો આ ઘરમાં તને નહીં રહેવા દઈએ. ભાઈ દીકરાને બાપનું કીધેલું મગજમાં લાગી ગયું, જુગાર મૂકી દીધો. 1 વર્ષ વયું ગયું. બીજા વર્ષે પાછો જુગાર રમતા જોઈ ગયા એના બાપા. એટલે પાછું કીધું લે તને કે જુગાર રમવાની ના પાડ્યા, જુગાર કાં રમે? એ કે પપ્પા હું નથી રમતો. અરે એ કે હું જોઉં છું આ પથારી ઉપરથી તું કેતો જા, એમ ઓલો તારો ભાઈબંધ કરતો જાય ને તું કે હું જુગાર નથી રમતો. આ ₹5,000 ત્યાં અહીંયા મૂકેલા મને દેખાય છે અને તું કે હું જુગાર નથી રમતો. પપ્પા આપણે વાત શું થઈ હતી, પાનાને હું નહીં અડું. પણ એ જ તને કહું તે ના પાડી હતી પાનાને નહીં અડું, આ પાછું કાં ચાલુ કર્યું? એ કે એ તો કહું છું પાનાને હું નહીં અડું, અડવા હાટું માણસ રાખ્યું. આમ જુગાર ચાલુ કરે. જેટલા જુવાનિયાઓ છે એને વિનંતી છે કે મોબાઈલમાં જે ગેમ આવે ને એ બધી રમવાની ઓછી કરજો અને આપણી જે જૂની ગેમ છે ને એ પાછી ચાલુ કરજો. આ જૂની રમતો એ મજા આવે એવી હતી હો, થપોદા, આ પકડા પટ્ટીની રમત. અટાણના જુવાનિયાઓને ખબર ન પડે, લખોટીની રમત કયો એટલી ગોથે ચડી જાય કે એવું શું હશે. એક છોકરો અમે નાના હતા તે મારી યાર રમતો તો એ રમતા રમતા લખોટી કરી ગયો. ધર્મેશભાઈ રમતા રમતા લખોટી કરી ગયો. ડોક્ટર પાસે, ડોક્ટર એક તો ગામડામાં મળે નહીં ભાઈ, કોઈ રીતે ડોક્ટર મળે નહીં. એમાં એક જણો આવ્યો કે શું થયું? અરે કે રમતા રમતા મારો છોકરો લખોટી કરી ગયો. અરે કે ઉભાડ્યો, છોકરાને બોલાવ્યો જે લખોટી કરી ગયો તો એ બિચારો બોલી હકે નહીં, આમ રડ્યા રેડ કરે. 2 પગ પકડાવો, ઊંધો કર્યો છોકરાને અને બીજાને કે ફેરવીને 3 ધૂંબા માર. ઓલાએ વાહામાં 3 ધૂંબા માર્યો, લખોટી મોઢામાંથી કાઢી, જ્યાંથી ગઈ હતી ત્યાંથી પાછી કાઢી. એટલે બેન પગે લાગ્યા. કે વાહ કે તમે ડોક્ટર લાગો. અરે કે ના ડોક્ટર નથી, તો કે અમે ઇન્કમટેક્સ અધિકારી છીએ. એક ભાઈને મેં કીધું ગરમી થાય તો શું કરો? મને કે પંખા હેઠે બેઠું. મેં કીધું તોય વધારે ગરમી થાય તો શું કરો? મને કે તો પંખાની સ્વિચ પાડું. આવી જ સરસ મજાની હાસ્યની વાતો કરવાની છે. પણ આ ફૂલ ગુલાબી શ્રોતાઓનું આ તકે હું મંથન પંડ્યા હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. મારી બાજુમાં એક ભાઈ છે અશોકભાઈ કરીને, પટેલ છે, સરસ મજાના માણસ છે. ઉધાર આપ્યા પછી પણ ફોન ઉપાડે. હમણાં એસી લઈને આવ્યા તો હું એની દુકાને જઈને બેઠું ને અમારે કંઈ ધંધો હોય નહીં, 4 મહિના ચોમાહાના હાવ નવરે નવરા અમે કલાકાર. એટલે એની દુકાનમાં જઈને બેઠું, ઉનાળામાં જઈને બેઠું, શિયાળામાં જઈને બેઠું, ચોમાહામાં હમણાં નવરો હતો તો બેઠવા જાઓ. 1 મહિના પછી મારે બહારગામ જવાનું થયું, 15 દી લગીને. 1 મહિના પછી એની દુકાને ગયો. મેં કીધું અશોકભાઈ એસી તો ચાલુ કરો. એસી ચાલુ કર્યો, 1.5 કલાક અમે 2 વાતું કરી પણ એને પરસેવો જ ઉતર્યો. મેં કીધું અશોકભાઈ આ એસી ચાલુ છે ને પરસેવો કાં ઉતરે? મને કે સેકન્ડમાં એસી લાવ્યો હતો. તમારી જેવા કે બધા ભાઈબંધો મિત્ર સર્કલ દુકાનમાં કામ કરી બધાને ટાઢક થઈ, પણ બિલ આવ્યું ને ભાઈ ત્યારનું મને પરસેવો ચાલુ થઈ. પણ વગર બિલે આપને આજે હસાવાના છે. હમણાં હું ઘરે બેઠો તો હવારના પોરમાં ઉઠી નાઈ ધોઈને નાસ્તો કરી ભગવાનની પૂજા કરીને હિંચકો ખાતો તો ઘરવાળાએ સરસ મજાની ચા બનાવી દીધી, ચા પીધી અને બેઠો તો હિંચકા ખાતો ખાતો. એમાં એક સેલ્સમેન નીકળો, મારા ઘર પાસે આવ્યો. મારા ઘર પાસે આવીને મને કે સાહેબ, મેં કીધું બોલ ભાઈ. મને કે હું ધૂપ વેચવા આવ્યો છું ને અમારા ધૂપની એવી ખાસિયત છે કે અમારી કંપનીના ધૂપની એવી ખાસિયત છે કે તમારા ઘરમાં એ ધૂપ હવારમાં પ્રગટાવો ને એટલે 8મા ઘરે કે એની સુગંધ આવે. મેં કીધું એક કામ કર, 8મા ઘરે ધૂપ દઈ આવ, હું અહીંયા કે બેઠો બેઠો સુગંધ લઈશ. એક અમારા ગામડાની અંદર વાત કરી દઉં, શેઠ છે, વાણિયા છે અને બહુ પૈસાદાર. આમ
ધનવાન પરિવારના, એના દીકરાને લાઈને ચડાવવા ગામડાની અંદર વિચાર કર્યો. વાણિયા હોય ને એને બુદ્ધિ આપણી પહેલાં હું જાય, આપણને પછી ખબર પડે આ કરાય ન કરાય, એને પહેલાં ખબર પડે. હા, તે છોકરાને ધંધે ચડાવવા એ શેઠે ગામડાની અંદર મોટો જબર મોલ મુકાવ્યો, 4 માળનો મોલ બનાવરાવ્યો. એને ખબર હતી સિટીમાં કોમ્પિટિશન વધી ગઈ, ભાવ વધી ગયા, પૂગી ન હકાય. ગામડાની અંદર ફ્લેટ બનાવ્યો, 4 માળનો મોલ, એમાં બધી વસ્તુ. એમાં એક લુખેસ ગયો, એ કે શું રાખો છો શેઠ? એ કે બધું રાખીએ ભાઈ, કન્યા સિવાય. એમ નહીં કે બીજું શું રાખો છો? શેઠ એને 3 પેઢીથી ઓળખે. એ કે ભાઈ બધું રાખીએ, પણ તને જોયો ને એટલે તને ચોખવટ કરી દઉં, બોર્ડ નથી માર્યું પણ ઉધાર નથી રાખતા. આવા અમુક ગામમાં હોય કરતર હોય. અમદાવાદમાં એક જણાએ શરીર ઉપર અહીંયા અટાણે તો ટેટુની ફેશન નીકળી ને, શરીર ઉપર અહીંયા ટેટુ દોરાયું છાતીના ભાગમાં. તેના ભાઈબંધને બતાવવા ગયો કે હે મોટા, એ કે હા બોલ, કે જો એ કે છાતીના ભાગમાં એ કે ગિટાર દોરાયું, ગિટાર. ઓલો કે તો ખંજવાર આવે ત્યારે તો એ વગડતું હશે કે નહીં. અમારી સોસાયટી છે, બધા કલાકારો, 4-5 કલાકારો રે સોસાયટી. એમાં એક જણો તબલા લઈ આવ્યો ભાઈ, તબલા વગાડતા આવડે નહીં. એક દી હું ગયો નવરો હતો, મેં કીધું તબલા લીધા એ વાત સાચી? આ ભાઈએ મને કીધું, મને કે હા મંથનભાઈ 3 મહિના થયા તબલા લઈ આવ્યું. મેં કીધું તને વગાડતા આવડતા નથી, ક્યાંય ડાયરામાં જોયો નહીં, ક્યાંય સંતવાણીમાં જોયો નહીં, ક્યાંય તને ભજનમાં જોયો નહીં. મને કે મેં તબલા લીધા પછી 20,000 રૂપિયા દર મહિને મને મારા તબલા આપે. અરે મેં કીધું ગજબ કહેવાય હો ભાઈ પ્રફુલભાઈ, વગાડતા આવડે નહીં 20,000? મને કે હા હા, કે 20,000 રૂપિયા આ તબલા, એ કે આપણી રોજીરોટી છે. ઘડી તો હું એમ ચક્કર ખાઈ ગયો. મેં કીધું તને એલા તબલામાં 20,000 મળે? મને કે 20,000 દર મહિને મળે. મેં કીધું કઈ રીતના? ક્યાંય વગાડવા જતો નથી? મને કે નો વગાડવાના, સોસાયટીના સેક્રેટરી ફારો કરીને મને 20,000 આપી જાય. બોલું વગાડતો કેવું હશે? પણ આપણા દેશમાં મોટામાં મોટી તકલીફ શું છે? આ જુવાનીઓ બેઠા એટલે કહી દઉં, હા મોટામાં મોટી તકલીફ સિલિન્ડર ઓછા છે અને ગિલિન્ડર જાજા છે. ઘણો મને કહેતો, મને કે તમારી પત્ની કોઈ દી તમારી યારે ઝઘડો કરે? મેં કીધું ઘણી વાર કરે. મને કહેતો જ્ઞાનની વાત કરું, એની પાસે જ્ઞાન સિવાય ભાણા પાસે બીજી એકેય વાત હોય, જ્યારે જોવો ત્યારે જ્ઞાનની વાત જ કરતો હોય. મને કે જો કોઈ પણ તમારે કહેવા જેવી વાત કે કોઈ પણ ને એ કે તમારે કહી દેવાનું, પત્ની જ્યારે ઝઘડો કરવાનું ચાલુ કરે એટલે તમારે એની સામે ઝઘડો નહીં કરવાનો, ખિસ્સામાંથી મોબાઈલ કાઢવાનો, સેલ્ફી લેવા મળવાની. એટલે જેવી સ્પીડમાં એ ઝઘડો ચાલુ કરે ને એવી જ સ્પીડમાં દાંત કાઢશે. એ ભણાવવું હોય મને કે આપણું કે ઓબ્ઝર્વેશન છે. જેટલા પરણેલા પુરુષો બેઠા છે, જીવનમાં તમારે સુખી થવું હોય તો અંદરનો અવાજ સાંભળવાનો, હૃદયનો નહીં, દિલનો નહીં, રસોડામાંથી આવતો હોય જીવન સુખી રહેશે. એક જણોએ મનોમન રાતના નિર્ણય લઈ લીધું કે આત્મનિર્ભર બનવું છે. સરકારનો પ્રોજેક્ટ હાલે ને, આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર બનો. તાણે મનોમન મગજમાં ધારી લીધું કે આપણે કે આત્મનિર્ભર બનવું છે. બીજે દી સવારમાં વહેલો ઉઠી ગયો, ચા પાણી પીધા, નાસ્તો કરવા હાટું ફ્રીજમાંથી બ્રેડ લઈ આવ્યો. બ્રેડ લીધી, માથે ચટણી મારી, બ્રેડ ખાઈ ગયો. ત્યાં લગીને વાંધો ન આવ્યો. પણ એના ઘરવાળા સવારમાં ઉઠી શાકભાજી લેવા ગયા હતા, શોપિંગ કરવા ગયા હતા. 1.5 કલાક પછી આવ્યા. પછી આને પૂછ્યું કે પ્લેટફોર્મ પર જે મહેંદી પલારેલી હતી એ ઝડતી નથી. પછી એને પાણી મૂક્યું. આત્મનિર્ભર ન બને, કોકના પર નિર્ભર હોય. પણ 1990ની અંદર સાહેબ વાત કરું, યાદ આવી ગયું. 1990ની અંદર છે ને છોકરીઓ ડરતી હતી કે પતિ કેવો મળશે મને. 1990માં છોકરીઓ બીતી હતી કે ભાઈ પતિ કેવો મળશે. અને 2024માં છોકરાઓ બીવે કે પત્ની કેવી મળશે. હમણાં એક જણાની હગાઈ થઈ, ન થાય, જુવાન હોય તો ન થાય, દાંત કાઢે બોલા કાકા આ તમારી થઈ,
આ એક જણાની હગાઈ થઈ તો એની ફિયાન્સને આમ હરખમાં આવી જાય ને, હગાઈ થાય એટલે આમ પ્રેમના આમ અંદરથી ઉભરા ફૂટે. ફિયાન્સને ફોન કર્યો કે ડાર્લિંગ, જુનાગઢ હું મેળામાં આવ્યો છું, તારા માટે હથેળીમાં નામ લખાવું કે ક્યાં લખાવું? એટલે એની ફિયાન્સે અઘર્યો. એ કે સાચો પ્રેમ કરે છે બકા? એ કે હા. તો એ કે પ્રોપર્ટી પર લખાવી દે ને. પછી જુનાગઢ જ રહ્યો. મારા ઘરના હવારના પોરમાં હિંચકા ખાતા ખાતા છાપું વાંચતા હતા. એ હિંચકા ખાતી હોય એટલે હું ન ખાઉં. એક તો શરીર મારું દુબરું, પડી જવાની બીક લાગે, અને એને ટેવ એવી એટલા મોટા મોટા હિંચકા ખાય, એટલા મોટા મોટા હિંચકા ખાય, આપણને ખબર ન પડે, આપણને આનંદ કરાવવા એટલા મોટા ખાય કે આપણું નામ કાઢી નાખવા એવડા મોટા હિંચકા ખાય. આ છાપું વાંચતા વાંચતા મને કે 2 અક્ષરમાં સુખી માણસની વ્યાખ્યા આપવી હોય તો શું કહેશો તમે? મેં કીધું શું કીધું? મને કે ખાલી 2 જ શબ્દમાં સુખી માણસની વ્યાખ્યા આપવી હોય તો તમે શું કહેશો એને? મેં કીધું માત્ર ને માત્ર વાંઢું. એક જણો છોકરી જોવા ગયો એટલે છોકરીના પિતાજીએ છોકરાને પૂછ્યું, દારૂ પીવો છો? ઓલો કે પેલા ચાનું કયો, પછી બેઠીએ. ભાઈ મને કહેતા, મને કે મંથનભાઈ તમે કાર્યક્રમમાં બહુ મોટી મોટી હાંકતા હો, તમે પેલા તમારી ખૂબીઓ ગોતતા શીખો. મેં કીધું સાચી વાત છે. મને કે ખૂબીઓ તમે તમારી ગોતો, ખામીઓ ગોતવા તમારા બાપુજીએ તમારા લગ્ન કરાવી દીધા છે. ભાઈ બંધ ઘણા હોય ને, આપણને ઉગવા ન દે. પણ દર વખતે કહું, આજે મને યાદ આવી ગયું એટલે કહું કે વાથી માત્ર શરીરનું એક અંગ પકડાય. ભાઈ વાત થવાથી એક અંગ પકડાય, પરણમાંથી શરીરનું આખે આખું પકડાઈ જાય. રાજા હરિશ્ચંદ્ર હતા, તમે બધાય નામ સાંભળ્યું હોય. રાજા હરિશ્ચંદ્ર હતા. એમ કહેવાય કે જીવનમાં કોઈ દી ખોટું નથી બોલ્યા, જેટલું બોલ્યા એ સાચું બોલ્યા. પણ એનું કારણ હમણાં મને ભાણાએ કીધું, મને કે રાજા હરિશ્ચંદ્ર સાચું બોલ્યા એનું કારણ એ છે કે કોઈ દી રાજા હરિશ્ચંદ્રની પત્નીએ રાજા હરિશ્ચંદ્રને એમ નથી કીધું કે ક્યાં જાઉં છો, હું કેવી લાગુ છું, કોનો ફોન હતો અને સાંજે શું જમવાનું બનાવવું છે. આવું કે રાજા હરિશ્ચંદ્રની પત્નીએ કોઈ દી એને પૂછ્યું નથી. અમારા ધરમભાઈ વાકાણી છે, હાસ્ય કલાકાર બહુ મોટા છે. આ એનો ભાઈબંધ રોગલો હમણાં રસ્તામાં ચટે પાટ પડ્યો હતો, માથામાંથી લોહી નીકળતું હતું. એમાં હું ગાડી લઈને જતો હતો, હું જોઈ ગયો. મેં કીધું આ તો ધરમભાઈનો ભાઈબંધ લાગે. તરત ઊભો થયો, ગાડીમાંથી ઉતરો, એને ઊભો કર્યો. મેં કીધું હાલ તને ઘરે લઈ જાઓ. મને કે ના ના. મેં કીધું લા આવડા મોટા તારા માથામાં જોની, મેં કીધું આ લોહીનો ફુવારો થાય, અહીંયા આ સાઈડ ઢીમચું થઈ ગયું. મેં કીધું તને ઘરે લઈ જાઓ. મને કે ઘરેથી આવું છું, સરકારી દવાખાને લઈ જાઓ. વાતું છે ને, રસ્તામાં જતો તો કાર્યક્રમ આપીને ઘરે પાછો આવવા નીકળતો હતો. એમાં એક બેન મહિલા મને કે મંથનભાઈ, ભાઈ તો ન કીધું, મને કે મંથનજી. મેં કીધું બોલો. મને કે તમે બહુ સરસ બોલ્યા. મેં કીધું આભાર. મને કે તમારા નંબર આપો. મેં તો નંબર આપ્યો ને, હરખમાં આવી ગયો. અત્યારે લોચો એવો પડ્યો છે, એને નંબર આપી દીધા. બીજે દી સવારમાં મને ગુડ મોર્નિંગનો મેસેજ આવ્યો. મેં ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો. પછી એણે મને પૂછ્યું, મને કે મંથનજી આપનો પર્સનલ નંબર છે? મેં કીધું હા. મને કે હું તમને કોલ કરીશ બપોર પછી. ભાઈ હું રાજીના રેડો. મેં કીધું કાગડાના મોબાઈલમાં કોયલનો ફોન. બપોરે 2:30 વાગ્યાને ફોન આવ્યો. મને કે મંથનજી બોલો છો? મેં કીધું હા. મને કે મેં તમારા નંબર લીધા હતા ને કાર્યક્રમમાં, એ બોલું છું. મેં કીધું હા બોલો બોલો, કામ શું છે? મને કે હું તમને પછી જણાવીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે રાજી રહ્યા હો. મેં કીધું કોઈક તો નંબર લઈ ગયો. પણ હવે તકલીફ એ છે કે તે દિન હું એને ફોન કરું છું, ફોન સ્વિચ ઓફ આવે છે. ને સવારમાં હું ઉઠું ને એ પહેલાં વોટ્સએપમાં અથાણાના ફોટો આવે છે. એકવાર ઓર્ડર કરો ગોર કેરીનો, એકવાર ઓર્ડર કરો ખાટી કેરીનો, એકવાર ઓર્ડર કરો મુરબાનો. એક જણો તો ફૂલ
પ્રેમમાં હો ભાઈ ઊંધે કાંધ પડી ગયો. એની પ્રેમિકાને દરિયા કાંઠે અમારા દીવમાં ફરવા લાવ્યો. પછી ધીમેકથી દરિયાના કાંઠે બેઠી અને કવિ તુષાર શુકલની કવિતા ચાલુ કરી કે દરિયાના મોજા રેતીને પૂછે કે તને ભીંજાવું ગમે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. પછી કે ડાર્લિંગ, દરિયામાં હોય એને રેતી કહેવાય તો મારી આંખોમાં હોય એને શું કહેવાય? છોકરી કે એને મોતિયો કહેવાય, વેલાહાર ઉતરાવી નાખજે. આ એક છોકરી ભગવાનના મંદિરે ગઈ. અટાણા બેનો રહ્યા ને જયા પાર્વતીના વ્રત રે, ફૂલ કાંજરી રે, એવા ઘણા બધા વ્રત આવે બહેનોના. કુંવારા હોય ને ત્યારે 5-6 વ્રત આવે, મોરા કાતું હોય, એ વ્રત જીવ્રત ના લે, આ વ્રત, આ બધું બહેનો બહુ વ્રત રે. એક છોકરીએ બહુ વ્રત કર્યા, પછી ભગવાન પાસે ગઈ, પ્રાર્થના કરી કે હે ભગવાન, તારી પાસે મારી એક જ પ્રાર્થના છે, અને એ પ્રાર્થના છે કે સમજદાર પરિવારનો, સમજદાર કુટુંબનો, સારામાં સારો સમજદાર ખાનદાનની દીકરા અરે મારા લગ્ન કરાવી દેજે. ભગવાન પ્રસન્ન થયા કે બટા, સમજદાર કુટુંબનો, સમજદાર પરિવારનો, સમજદાર ખાનદાનનો દીકરો કોઈ દી લગ્ન કરે નહીં. એક જણો વિદેશની છોકરી યાર લગ્ન કરી લીધા. અટાણે બધું ફોનમાં ચેટિંગ કરીને સેટિંગ પાડી દે. વિદેશની છોકરી લઈ આવ્યો એટલે હું મારે એની યાર બોલવાનો વ્યવહાર, એટલે હું ગયો, મેં કીધું વિદેશની છોકરી, મેં કીધું આપણી ભારતની સંસ્કૃતિ ક્યારે અપનાવે, ક્યારે, મેં કીધું આ સૌરાષ્ટ્રમાં તું રે, અહીંયા સેટ થાય. મને કે સેટ ન થાય તો કાંઈ નહીં, પણ મારે એની સાથે પ્રેમ થઈ ગયો. મેં કીધું પ્રેમ થઈ ગયો એ વાત સાચી, પણ આ સેટ ક્યારે થશે? મને કે એ જ તમને કહું, સેટ ન થાય તો કાંઈ નહીં, કારણ કે આ અંગ્રેજી બોલે, મારી મમ્મી ગુજરાતી બોલે, ડખો થાય તો બે અલગ, આનું સમજે નહીં, ઓ એનું સમજે નહીં, એટલે એ કે ઘરમાંય શાંતિ રહે. મેં કીધું તને તો અંગ્રેજી આવડતું નથી. મને કે મને ખાલી અંગ્રેજી આવડતું નથી જ ને બોલતા, બાકી લેતા તો આવડે. લઈ લીધા પછી જે બોલે એ બધું મને સમજાય. બોલો આવા અમુક કારીગર. અને કોલેજની મજા હોય, જુવાનિયાઓ બેઠા એટલે એકાદ વાત કોલેજની બહુ મજા હોય. હમણાં એક છોકરો પોતાની ગાડી ઉપર સરસ મજાનું સૂટ પહેરીને ઊભો હતો. એમાં એક છોકરી કોલેજના કેમ્પસમાંથી નીકળીને હાય હેન્ડસમ, એટલે છોકરો વિચારમાં પડી ગયો. છોકરી કે નથી ઓળખતો, તારી સાથે કે કોલેજમાં હું ભણું છું, તારી પાછળની બેન્ચમાં હું બેઠું છું. છોકરો કે તને સારી રીતે ઓળખું, પણ તે હાય હેન્ડસમ કરીને મને બોલાવ્યો. એટલે વિચારમાં પડી ગયો કે તારે મારું શું કામ પડ્યું. આ બાણો અમારે રાજકોટ હમણાં રહેવા આવ્યું. મને કે આપણે કે અહીંયા ધંધો નથી હાલતો, રાજકોટ સેટ થઈ જવું. મેં કીધું તું ત્યાં રહેવા દે, ત્યાં કોઈકને અપસેટ કરીશ. રાજકોટ આવી ગયો, રિક્ષા હકાવવા માંડ્યો. એક દી બપોરને એની ઘરવાળીને ગીત ગાતો હતો, ચાહુંગા મેં તુજે સાંજ સવેરે. એની ઘરવાળી કે બપોરના, એ કે આ રાજકોટમાં રહેવા આવી ગયા, બપોરે આરામ કરવાનો, આખો દી ચાહવાનું ન હોય, છોકરા ભૂખ્યા. ભાણાને એક દી મેં કીધું, ભાણા મેં કીધું કાલે તે મને કીધું તું કે મારે હાર્મોનિયમ લેવું, મેં તને નંબરે આપ્યા, તું હાર્મોનિયમ લઈ આવ્યો, તો આજે કાં પાછું વાંસળી લેવા ગયો? મને કે મંથનભાઈ હાર્મોનિયમ તમારા ભાભી માટે લાવ્યો તો, હવે વગાડે વહેમું, વગાડે એનોય વાંધો નહીં, હારે હારે ગાય વહેમું. મેં કીધું તો મને કે વગાડે વહેમું, ગાય વહેમું અને ઈ વહેમી, એની કરતાં વાંસળી આપી દઈએ, ફૂફ તો માર્યા કરે. પણ અઘરો બાણો. એની ઘરવાળીને ઘણી વાર ખીજાઈ જાય, ભાભી ઉપર એટલો ગુસ્સે થઈ જાય, આ ગામમાં કાંઈ બોલી શકે નહીં, બોલે એટલે ગામના જુડી નાખે બિચારાને. મારી જેવો શરીરનો દુબરો, એટલે કાંઈક સાચું કહેવા જાય તો એ માર ખાઈને આવે, એટલે ભાભી સામે દરરોજ ગરમ થાય. એને ઘરવાળીને કહેતો હતો તારી યારે કે સપ્તપદીના 7 વચને બંધાયેલો છું, તું મારી યારે 7 વચને બંધાયેલી છે, તે કીધું તું કે હું તમે કહેશો એમ રહીશ, તમે રહેશો એમ રહીશ. આ ઈ કે તારી બળતરામાં હું રાજકોટમાં આવીને રિક્ષા હકાવવા માંડ્યો, તોય તને ઈ કે શાંતિ નથી. એની ઘરવાળી કે ભર બજારે ઈ કે તમે રિક્ષા હકાવો,
ભર બજારે તમે કોકની યારે ડખો કરીને આવો તોય મારે બોલવું નહીં. તારે મારી સામે અવાજ કરવાનો નહીં. તે સપ્તપદીના વચન વાંચ્યા નથી? ગોર મહારાજ બોલતા હતા કે પતિના પગલે હાલવું, હું જેમ રહું એમ તારે રહેવાનું છે કે. ત્યારે ભાભીએ કીધું કે ન્યા 1000 માણસ હતા, 500 માણસ મારા અને 500 માણસ તમારા, તો એ બધા વચ્ચે હું મારે તમારે આબરૂના ધજાગરા કરવા કે તમારા પગલે નહીં હાલું? સમાજમાં હારે રહેવાય કે મારે કેવું પડે કે તમારા પગલે હાલીશ, પણ તમારા પગલા જેવા ખતરનાક છે કે હારે રહીએ ને તો અમારું નામ નીકળી જાય. પણ ભાણો અઘરો એક દી મને મળ્યો, મને કે મંથનભાઈ રાજકોટ રહેવા હોયા ગયા, સેટ થઈ ગયા, રિક્ષા હકાવવા મળ્યા, રોજ ના કે 300 રૂપિયા મળે, 250 રૂપિયા રિક્ષાના ભાડાના આપી દઉં, 50 વધે એમાં આનંદ કરું. ભાડે રિક્ષા રાખે, ઘરની તો નહીં. પણ એ કે આપણને ડિસ્કો કરતા આવડી ગયું. મેં કીધું વાહ ભાણા, રાજકોટમાં ગયા પછી તને ડિસ્કો કરતા આવડી ગયું, બહુ સારું કહેવાય. મેં કીધું ગરબાના તને સ્ટેપ નહોતા આવડતા પણ ડિસ્કો કરતા તું શીખી ગયો, બહુ આનંદની વાત છે. મેં કીધું લાય DVD ગીત ચડાવું. મને કે એમ ડિસ્કો કરતા ન આવડે હો. મેં કીધું તો કેમ આવડે? મને કે રાજકોટ ગયો ને પછી તારા ભાભીએ ફ્રેન્ડ સર્કલ બનાવ્યું, એ પછી કિટ્ટી પાર્ટીમાં જાય અને એનું ગ્રુપ તો મારા કરતાંય મોટું બની ગયું. હવે હું ઘરે જાઉં અને એના આંગળીના ઈશારે ડિસ્કો કરું, કેસેટથી નહીં. બોલ. પણ સાહેબ લગ્ન પછી હા પતિ દેવોની વ્યથા તો કંઈક એવી છે. પોતાની પત્નીની જૂની હાડી હોય એમાંથી ગોદડું બનાવ્યું હોય અને ઈ ઓઢાડ્યું હોય ને તોય મારો બેટો ધ્રુજતો હોય, અને ઈ પાછો ઉનાળામાં. શિયાળામાં ધ્રુજે તો કઈ વાંધો નહીં, પણ ઉનાળામાં થથડતો હોય. કેટલા ડરી ગયા. આ ભાણાને એક દી અમે બેઠા હતા, મેં કીધું ભાણા દુનિયામાં એવી કઈ સ્ત્રી છે? મને કે શું કીધું? મેં કીધું દુનિયામાં એવી કઈ સ્ત્રી છે કે જેને ખબર હોય કે એનો પતિ ક્યાં છે? મને કે હાવ નાનકડી વાત કરી નાખી ને. મેં કીધું નાનકડી વાત નથી દુનિયામાં. મેં કીધું એમ કે એવી કઈ સ્ત્રી છે, એવી કઈ બેન છે, એવી કઈ પત્ની છે કે એને ખબર જ હોય કે એનો પતિ ક્યાં છે? મને કે તમને એટલી ભાન ન પડે? મેં કીધું મને નથી પડતી એટલે તને પૂછ્યું. મને કે વિધવા બેનોને ખબર હોય એનો પતિ ક્યાં છે. અમારે એક બેન હમણાં સોસાયટીમાં રાડું પાડતા હતા. કાંતાનો ઘરવાળો મરી ગયો, સવિતાનો ઘરવાળો મરી ગયો, ગીતાનો ઘરવાળો મરી ગયો, રમીલાનો ઘરવાળો મરી ગયો. હે ભગવાન, મારો પતિ ક્યારે મરશે જેથી મને વિધવાનું બિરુદ મળે? બોલો. હમણાં એક જણો દાદા બાપા હતા, હુતા 2:30 વાગ્યાના પત્નીને જગાડ્યા કે જાગઈ. એની ઘરવાળી કે 2:30 વાગ્યા, અત્યારે નિરાતે હુઈ જાવ. એ કે હુઈ જ જવું છે પણ મારું દાંતનું એ કે ચોકઠું ક્યાં મૂક્યું, એ કે ક્યાં ડબ્બામાં છે? પણ એ કે 2:30 વાગે તમારે કંઈ ખાવું છે? એ કે ખાવું નથી પણ ચોકઠું ક્યાં છે? એ કે જો એ કે પાણી યારે ભર્યું, એ કે ડબ્બીમાં રાખ્યું. તે કે લઈ આવી દેની. પણ એ કે 2:30 વાગે ચોકઠાને શું કરવું? અરે એ કે સરસ મજાની નીંદર આવી ગઈ, સપનું આવી ગયું. સપનામાં બાજુવાળા રમીલા બેન શીરો બનાવીને મને દેવા આવ્યા, પણ મારે દાંત નહીં ને. ચોખ્ખું આપ તો શીરો દેવા આવે તો ખાઈ શકું. બે બેનપણીઓ ભેગી થઈ ગઈ, કુંવારીઓ પાછી બેનપણીઓ બે એ વાતું કરતી હતી કે મેં તો નિર્ણય લીધો છે કે 25 વર્ષની ન થાવ ત્યાં લગીન મારે કે ઘર સંસાર માંડવો નથી, એટલે કે લગ્ન કરવા નથી. બીજીને કે તે કાંઈ એવો નિર્ણય લીધો જ? એ કે હા મેં નિર્ણય લીધો જ કે જ્યાં લગી સંસાર ન મંડાય, લગ્ન ન થાય ત્યાં લગીન 25 વર્ષનું જ થવું છે. ઉંમર તો વધારવી જ નથી. અમારે એક લગ્નમાં પ્રોગ્રામ મળતા હોય, હાસ્ય દરબારના હોય, લગ્ન ગીતના હોય, એન્કરિંગ કરવા જવાનું, તો હું જાઉં. તો એક લગ્નમાં તો ભાઈ માનશો નહીં હો તમે, 2 બેનો સેમ ટુ સેમ, કોપી ટુ કોપી લાગે હો આપણને. મેકઅપ એવો, હાથમાં બંનેની ઘડિયાળ હરખી, મોજડી હરખી, પછી બંગડી હરખી. ભાઈ પર્સ એક સેમ ટુ સેમ, ખાલી હાડી 2 અલગ પહેરી.
પણ એક જાય પાણી પીવા બીજી જાય, બીજી ડીશ લેવા જાય ત્રીજી જાય, ઓલી ખુરશીમાં બેઠવા જાય બીજી ગાભોય મારી દે. આ બધું હું ઓબ્ઝર્વેશન કરું. લગ્ન પતી ગયા પછી બેન પાસે ગયો, મેં કીધું તમે બે બેનો લાગો. મને કે ના. મેં કીધું પણ એવો સરસ મજાનો તમારો પ્રેમ છે. મેં કીધું આ બેન ખુરશી લઈને આવે તમે ગાભો મારી દો. મને કે એમાં એવું છે એ મારી દેરાણી છે, હું એની જેઠાણી છું. મેં કીધું પણ દેરાણી જેઠાણીમાં આવો હંપ બહુ કહેવાય. મને કે હંપ બમ્પ કાંઈ નથી, એણે મારા કપડાં પહેર્યા છે, મેં એના પહેર્યા છે. કપડાં બગડે નહીં એટલે આવી હાચવણ રાખે. બોલ. અને ભારતની અંદર સ્ત્રીઓની હાલત છે ને ભાઈ બહુ જ, ભારત દેશની અંદર આ સ્ત્રીઓની હાલત ખૂબ જ દયાની છે. વહુ બને ત્યારે સાસુ સારી ન મળે, વહુ બને ત્યારે સાસુ સારી ન મળે, ને સાસુ બને ત્યારે વહુ સારી ન મળે. આમ જ આવું પણ જુવાની. હમણાં એક જુવાને ફેસબુકમાં પોસ્ટ મૂકી કે મારે કોઈ મુમતાજ નથી, બાકી તાજમહેલ તો હુંય બનાવી જાણું. મારે કોઈ મુમતાજ નથી, બાકી તાજમહેલ તો હુંય બનાવી જાણું. ત્યાં એના પાડોશી જોઈ ગયા, ફેસબુકમાં ફેરવતા ફેરવતા આવ્યું કે મારે કોઈ મુમતાજ નથી, બાકી તાજમહેલ તો હુંય બનાવી જાણું. એણે કોમેન્ટ કરી કે તાજમહેલ નથી બનાવવો, પણ તમારા આ ફરિયાની વંડી પડી ગઈ ને એ ચણાવી લ્યો. આખલા ગળી જઈશ કરીને. મારી બાજુમાં એક ભાઈ રે, એના ઘરના રોજ સવારે ખૂટિયાને રોટલો નાખે, રોજ સવાર પડે ખૂટિયાને રોટલો નાખે. એટલે બેનને એક દી મેં પૂછ્યું, મેં કીધું બેન ખૂટિયાને કાં રોટલો નાખો? મને કે તમારા ભાઈ કે હમણાં ફિઝિયોથેરાપીનું ભણીને આવ્યા ને, ખૂટિયાને રોટલો નાખીએ એટલે એકાદની ઊંધે માથે લે, દવાખાનું બહુ આઘું છે એટલે તરત એ કે પૈડા ભેગો કે તમારે ભાઈ પાસે સારવાર કરવા આવે, કસરત કરાવો ને કસરત કરાવો. એક જણો ધ્રુસકે રોતો હતો. મેં કાં રોવે? મને કે ભાઈ રોવું આવે. પણ મેં કીધું એલા આવડ્યો જુવાન જોત મૂછના દોરા ફૂટી ગયા ને રોવે. મેં કીધું તારા લગ્ન થઈ ગયા? મને કે હા. મેં કીધું તો હું કામ રોવે? મેં કીધું જલસા કર, લગ્ન થતા નથી એ અત્યારે રોવે, તારા તો લગ્ન થઈ ગયા. અને રોવાનું ન હોય, મેં કીધું મરદ માણા છે. મેં કીધું હવે ઈ કે રોવાનું કારણ મને કે વાત જ પૂછું. મેં કીધું એક કામ કર, મને ઈ કે લગ્ન પહેલા હું કરતો? રોતા રોતા મને કે ધાયરું કરતો. ધાયરું નથી થતું ને એનું રોવું આવે છે. આ પણ છોકરીઓ અટાણે ગજબ છે. આ બેનો ગજબ છે એવું નહીં, છોકરીઓ એટલી ગજબ થઈ ગયા. હમણાં એક છોકરી સ્કૂટી લઈને જતી હતી બજારમાં, એમાં એક રેકડી પાસે સ્કૂટીનું બ્રેક માર્યું. અને બેનોને બ્રેક તો સાહેબ હાથમાં હોય એ તો ઓછી ખબર હોય, પગે જ મારે સીધું. ફોર વ્હીલ લઈને કેમ જતા હોય એવા તો એના સપના હોય. પગેથી ગાડી રોકી અને રેકડીવાળા સામે જોઈને કે ભાઈ હેન્ડલવાળો પપકોર્ન આપો. અને ઓલો એ ગામડાનું ખાધેલ માણા હો, એ કે ચાગલીની થામાં ને શાંતિથી એમ કે મકાઈની ધાણી આપું. અને દરેક મહિલાઓ, બહેનો, સ્ત્રીઓ, જેટલી છોકરીઓ બેઠી એનો મગજમાં એક જ વિચાર હાલતો હોય કે મન ભરીને ખાવું છે, મન ભરીને ખાવું છે, જાડું પાડું નથી થવું. એક બેન મને કહેતા, મને કે મંથનભાઈ તમે કલાકાર છો એટલે બધા જગ્યાએ ફરતા હોવ, કે અલગ અલગ રાજ્યમાં કે તમારા પ્રોગ્રામ થતા હોય, મને એ કયો કે હું ખાવાથી શરીરને નુકસાન ન થાય. મેં કીધું શું કીધું? મને કે એવું કયું ખોરાક છે જે ખાવાથી શરીરમાં નુકસાન ન થાય, આડઅસર ન થાય? મેં કીધું બગાસું ખાઓ, આરસ ખાઓ, છીક ખાઓ, કોકદી વર ખાઓ, આ કઈ વસ્તુ નડે નહીં. મેં કીધું શરીર માટે બહુ સારી. આ ભાણો એક દી કહેતો મને કે મંથન કાલે રાતના એક કંટાળો આવતો હતો. મેં કીધું પછી શું કર્યું? મને કે ખાલી પત્ની આરે. મેં કીધું પિક્ચર જોવા ગયો? મને કે ના. મેં કીધું ઘરમાં પિક્ચર જોયું? મને કે ના. તો મેં કીધું કંટાળો આવતો તો કરતું હું? મને કે પત્ની રસોડામાં હતી ને ખાલી એટલું કીધું કે વાંદરી પાનું આપતો. 3 કલાક કે ક્યાં નીકળી ગયા ને ખબર જ ન પડી. ઘણી વાર તમે ટેન્શનમાં બેઠા હો ત્યારે આવું પૂછકો
કરી પત્ની હારે પ્રેમથી 3 કલાક કાઢ નાખવા. વાંદરા વાંદરીનો ખેલ હાલતો તો એમાં 2 જણા નીકળ્યા. ખેલ જોયો પછી બેણે વાંદરાના ખેલવાળાને પૂછ્યું એ કે ભાઈ આ વાંદરી કેટલાની? ઓલાએ જવાબ જ ન દીધો, એ તો થેલો પેક કરતો હતો. પાછું પૂછ્યું ભાઈ આ વાંદરી કેટલાની? ઓલાનું ધ્યાન નહીં હો, એની મસ્તીમાં ચોકઠા બોકઠા ને બધું થેલામાં ભરતો હતો. 4 વાર બેણે પૂછ્યું પછી આ ભાઈનો મગજ ગયો. એ કે તને 4 વાર મારી પત્નીએ પૂછ્યું કે આ વાંદરી કેટલાની, વાંદરી કેટલાની, વાંદરી કેટલાની, તું કંઈ જવાબ નથી આપતો. બોલો કે મેં તને પૂછ્યું કેટલાની લાવ્યો. હમણાં તો એક જણાને 26 વર્ષની ઉંમર, હો ભાઈ 26 વર્ષની, બધા દાંત નીકળી ગયા. મેં કીધું તારી ઉંમર નાની લાગે, કેટલા વર્ષ થયા? મને કે 26. મેં 26 વર્ષમાં બધા દાંત પડી ગયા? મને કે હા, દાંત સમજી ગયા કે આ ભણનો દીકરો કોઈ દી સારું ખવડાવશે નહીં. દાંત સમજી ગયા કે નીકળી ગયા. અમારે એક બાપા છે ગામડામાં, હવે છોકરાનો ફોન આવ્યો, બાપુજી તાત્કાલિક આવી જાવ કે અહીંયા. અને ભાઈ ટ્રેનમાં બેઠી ગયા, ઘરે ચોકઠું ભૂલી ગયા. રેલવે સ્ટેશને ઉતરા ભેગા કેન્ટીનમાં. એક તો આખી રાતની ટ્રેનમાં મુસાફરી કરીને ભૂખ લાગી ગયેલી. કેન્ટીનમાં ગયા ને દાંત ભૂલી ગયા. આમ 2 બાકરા થવા મીડાઓ. જમવાના 56 ભોગ, હામે મોઢામાં દાંત નહીં. અને ભાઈ એ બાપાની જે દશા થઈ એમાં એક જણો સામે જોવે બધું, પાછું બાપા પાસે ગયો કે બાપા હું મૂંઝાણા. એ કે ભાઈ જમવાના 56 ભોગ છે પણ દાંત ઘરે ભૂલી ગયો. એ કે ઉભા રહ્યો, એ કે 5 મિનિટ ખમી શકશો? બાપા કે 20 મિનિટથી ખમી શકું તો 5 મિનિટ નો ખમી શકું દીકરા. ઓલો ભાઈ દોડતો બહાર ગયો, એક થેલી ભરીને આવ્યો. એ કે લ્યો તો દાદા ચોકઠું પહેરો તો. દાદાએ પહેર્યું, કે નથી મજા આવતી, કાઢ નાખો. બીજું ચોકઠું આપ્યું, પહેરો તો. એ કે આમાંય બટા મજા નથી આવતી, થોડુંક ઊંચું રહે. ત્રીજું ચોકઠું, એ કે આમાંય મજા નથી આવતી. 18 ચોકઠા બદલાવ્યા પછી 19મું ચોકઠું બેઠી ગયું. 19મું ચોકઠું બેઠું પછી દાદા કે જો આમાં મજા આવી, કે દાદા જમી લ્યો. બાપાએ જમી લીધો, સરસ મજાના ભોજન કર્યા બાદ કરીને ઓટકાર ખાય. અને દીકરાને કીધું કે આવ બટા, દાંતનો ડોક્ટર લાગે છે કાંઈ? કે ના બાપા. તો એ કે એટલા બધા ચોકઠા ક્યાંથી લાવ્યો? અરે કે ઇલેક્ટ્રિક સ્મશાન આપણા ગામમાં બન્યું ને એમાં હું પગી છું. પછી ભોજનનું શું થયું હોય એ કહેવાની જરૂર નથી. હમણાં તો એક જણા સ્મશાનના બહારથી ગાડી ચોરાઈ ગયું, સ્મશાનની બહારથી ભાઈ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો ચોરાઈ પકડાઈ ગયો. ચોરને સાહેબે કીધું લા સ્મશાનના બહારથી તારે ગાડી લઈ લેવાય? એ કે સાહેબ મને એમ કે ગાડી બહાર પડ્યું છે તો આનો માલિક ગુજરી ગયો હશે. બોલો ત્યાંથી ઉપાડી લીધું. આ ગાડીની વાત આવી ને, હમણાં એક જણો ગાડી લઈને નીકળો ભાઈ નાકે. નાકામાંથી આમ ટર્ન માર્યો, ત્યાં પોલીસ વાળાએ સિસોટી મારી, રોકાવી ગાડી. કે નામ બોલ. એ કે લખો. અરે કે નામ બોલ. કે લખો. પોલીસ વાળાનું મગજ ગયો, નામ કે તારું લખાવ. કે લખો. ત્યાં છોકરાના બાપા સાંભળી ગયા કે આ ગાડીનો અવાજ એ મારા દીકરાનો છે, આ રાડું પાડે એ મારા દીકરાનો અવાજ છે. દોડતા નાકાની પાસેથી આમ પાછા બાપા આવ્યા. કે બોલો સાહેબ શું છે? એ કે આ તમારા દીકરાને કહું નામ નથી લખાવતો. એ કે લખો. અને એમાં મોટા સાહેબની ગાડી આવી. એ બધા ભેગા થયા, દીકરો ને દીકરાના બાપ ને જમાદાર ને મોટા સાહેબ ને. કે હું ડખો છે કે આ વાહે ટ્રાફિક જામ થઈ ગયું. કે અરે કે આને કહું નામ નથી લખાવતો. છોકરો કે લખો, એનો બાપ કે લખો. ત્યાં જ છોકરાની માં સાંભળી ગઈ, દોડતી આવી કે હું છે? અરે કે આના મારા બાપ દીકરો બે છોકરાનું નામ નથી લખાવતા. કે લખો સાહેબ. 1 કલાક લખો આયલું. પછી કોઈ કે કીધું કે દીકરાનું નામ છે લખો. ઘણા નામ એવા હોય છે ખાતાને ઘુંઘરે ચડાવી દે. અમારે વન વે એક દીવમાં હમણાં વન વે બહાર પાડ્યો છે રોડ, કેમ કે ગટર કામગીરી ને એવું બધું હાલે છે. ને આપણા દેશમાં એ તો તમને બધાને ખબર છે, સિમેન્ટ રોડ બની ગયો હોય કે ડામર રોડ બની ગયો હોય પછી જ ત્યાંથી પાઇપલાઇન કાઢવાની. નો બન્યો હોય ત્યાં લગીને કે યોજના નો આવે, રોડ બની ગયા પછી જ આવે. જીઓની ફાઈબર લાઈન, ગેસની લાઈન, ઇલેક્ટ્રિકની લાઈન. હા, તમારે દીવમાં વન વે કાઢ્યો, એમાં એક જણો વન વેમાં ફૂમ કરતો ગાડી લઈને નીકળી ગયો. તેની વાહે બીજા 4 જણા નીકળ્યા, ચારેયને પોલીસે રોક્યા.
એ કે આગળ ગાડી વાળો ગયો એને તમે નો રોક્યો, અમને 4 ને રોક્યા, એ કે સ્ટાફ વાળો છે. એને જવા દેવો પડે, તમને રોકવો પડે, ટાર્ગેટ પૂરો કરવાનો છે. બોલો ઓ ગુરુ ભાઈ. હમણાં એક જણો ખેતરમાં ગયો, ખેતરની વચ્ચે જઈને ખોદવા મળ્યો, ત્રિકમ ને પાવડાથી ખોદવા મળ્યો, ખેતરની એક્ઝેક્ટ વચ્ચે. તેના કાકા જોઈ ગયા, એ કે ખેતરની વચ્ચે શું કરે? આ સાઈડ તારા બાપાનું ખેતર છે, આ સાઈડ મારું છે, આ સાઈડ બેનને આપણે ભાગ આપ્યો એનું ખેતર છે, અને આ સાઈડ ખેતર પડ્યું એ વાવવા આપ્યું, તું આ ખેતરની વચ્ચે શું ખોદે? અરે કે કાકા કાલ મારા બાપાજી કહેતા હતા કે તે તો મારી ઇજ્જત ખેતરની વચ્ચે મૂકી, ખેતરની વચ્ચે મૂકી. તે કે ગોતું છું મારા બાપની ઇજ્જત ક્યાં છે આમાં? અગરા એક ભાઈને મેં કીધું તમારો દીકરો શું કરે? મને કે જમીન મકાનનું કરે. મેં કીધું બહુ સારું કહેવાય. મારી સામે ગરમ થઈ ગયો. મને કે હું કે સારું કહેવાય? કપાર તારું સારું કહેવાય? અરે મેં કીધું જમીન મકાનનું બહુ સારું કહેવાય. મને કે કાંઈ સારું ન કહેવાય હો. મેં કીધું કાં? મને કે 45 લાખનો બંગલો હતો, વેચી નાખ્યો જમીન મકાનમાં. 4500ના મકાનમાં અત્યારે ભાડે રહીએ છે. સારું કહેવાય? એક જણો વકીલ પાસે ગયો. એ કે સાહેબ, વકીલ કે બોલો. એ કે સાહેબ, જમીન મકાનમાં મારા પૈસા વયા ગયા ને, તે મારી ઘરવાળી રિહાઈને એના ઘરે વહી ગઈ, પિયર વહી ગઈ. વકીલ કે તો એ પિયર જ જાય, એ કઈ મોલમાં ન જાય. અરે એમ નહીં સાહેબ, તમે મારી વાત સાંભળો. વકીલ કે તારી વાત સાંભળવા જ બેઠા છે, અહીંયા કઈ અમારી વાતું નથી સાંભળવી. અરે એમ નહીં સાહેબ, એ કે મારો કેસ લ્યો. એ કે તારો કેસ લેવા જ બેઠા. વકીલ એકના બે નો થાય, તારો કેસ લેવા જ બેઠા, અહીંયા કઈ મારા બાપુજીનો કેસ લેવા નથી બેઠા. અરે એમ નહીં કે સાહેબ, વાત તો સાંભળો. તને એ કીધું તો ખરી, વાત સાંભળવા જ બેઠા છે, અહીંયા કઈ શ્લોક બોલીએ છે અમે. એ કે પણ એમ નહીં સાહેબ, મારી વાત તો સાંભળો. સાહેબ કે તારી વાત જ સાંભળી. ઓલો પગે પડી ગયો. અરે મારા બાપ, મારી વાત સાંભળ. વકીલ ટેબલ ઉપર ઊભા થઈને બટાઈ કે તારી વાત જ સાંભળવા બેઠા, અહીંયા કે મારી બાઈની વાત ન સાંભળવા બેઠા હો. પણ આપ સૌએ મને સાંભળો એ બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હસતા રહો, મોજમાં રહો, અને અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.